નવરાત્રી દરમિયાન મહિલાઓની સુરક્ષા માટે બનાસકાંઠાની સી ટીમ કંઈક આ રીતે કામ કરી રહી છે. ગરબા શરૂ થતાં પહેલાં જ થરાદની સી ટીમની મહિલા પોલીસ કર્મીઓ પરંપરાગત પરિધાન ધારણ કરીને ગરબે ઝૂમવા પહોંચે છે. અહીં તેમનો ઉદ્દેશ ગરબા રમતા રમતા રોમિયોગીરી કરનારા પર નજર રાખવાનો છે. ગરબા ગ્રાઉન્ડમાં પહોંચ્યા પછી સી ટીમ મહિલાઓ સાથે ગરબે ઝૂમવા લાગે છે અને સહેજ પણ કોઈ અસામાન્ય હરકત લાગે તો તરત જ રૌદ્ર રૂપ દેખાડીને રોમિયોને પોલીસ સ્ટેશન ભેગા કરી દે છે. આજકાલ કેટલાક અસામાજિક તત્વો ગરબે ઝૂમતી મહિલાઓની મરજી વિરુદ્ધ ફોટો અને વિડીયો બનાવીને હેરાન કરવાનો પ્રયાસ કરે છે. ત્યારે સી ટીમ આવા તત્વોને કાયદાનું ભાન કરાવે છે. બનાસકાંઠા પોલીસ સ્ટેશન ના દરેક જે છે પોલીસ સ્ટેશનો એની અંદર અલગ અલગ સી ટીમો બનાવવામાં આવી છે. એની અંદર પણ થરાદ પોલીસ સ્ટેશનની અંદર અત્યારે અમારે 3 જેટલી સી ટીમો બનાવવામાં આવી છે, જેની અંદર જે મહિલા કોન્સ્ટેબલ્સ છે અમારા, એમને ટ્રેડિશનલ ડ્રેસની અંદર દરેક સોસાયટીઓમાં અમે લોકો જઈએ છીએ અને વોચ રાખીએ છીએ કે જેથી કરીને કોઈ એવા લુખ્ખા તત્વો હોય, કોઈ રોમિયોગીરી કરતા હોય કે જે બેન દીકરીઓની છેડતી ન કરી શકે, એ લોકોના વિડીયો ન બનાવી શકે, એની માટે થઈ અને અમે સી ટીમ કટિબદ્ધ છે અને વિડીયો કંઈ બનાવતા હોય તો અમે એ વિડીયોને ડિલીટ કરીએ છીએ અને એ ફરીથી આવું ન કરે તેની માટે થઈ અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. ખાસ કરીને સરહદી વિસ્તારની અંદર મહેરબાન એસપી સાહેબના આદેશાનુસાર સી ટીમને આ વખતે કાર્યરત કરી છે અને અમને બહુ સારી એવું પબ્લિક તરફથી મળી છે કે ના, બહુ સારી કામગીરી છે પોલીસની. એટલે આ જ રીતે અમે પોલીસની જે જવાબદારી છે એને પબ્લિક માટે થઈને સેવા સુરક્ષા નો સેતુ બંધાય અને પબ્લિક અમારી માટે થઈ અને ધાર્મિક લાગણી ન દુભાય એ માટે થઈને પોલીસ સદાય પબ્લિક સાથે છે અને બેન દીકરીઓ બહુ ખુલ્લા મનથી એકદમ કોઈ ડર વગર સારી રીતે નવરાત્રિ મહોત્સવમાં રમી શકે અને પોલીસની જ્યાં પણ જે પણ જગ્યાએ જરૂર પડશે ત્યાં પોલીસ અને સી ટીમ હાજર જ છે અને એમની સદાય મદદ માટે થઈ અને અમે 24/7 પોલીસની સી ટીમ આમ પણ કાર્યરત હોય છે. અને ખાસ કરીને નવરાત્રિ બંદોબસ્તમાં તો કોઈ પણ દીકરીને કંઈ પણ જાતની કોઈ પણ ન મુશ્કેલી પડે એ અમારે મહેરબાન એસપી સાહેબના માર્ગદર્શનથી સી ટીમ બહુ સારું કામ કરશે અને ગુજરાતની અંદર આ સારું કામ થાય એવું અમે ઈચ્છીએ છીએ. નવરાત્રી દરમિયાન મહિલાઓની સુરક્ષા માટે બનાસકાંઠાની સી ટીમ કંઈક આ રીતે કામ કરી રહી છે. ગરબા શરૂ થતાં પહેલાં જ થરાદની સી ટીમની મહિલા પોલીસ કર્મીઓ પરંપરાગત પરિધાન ધારણ કરીને ગરબે ઝૂમવા પહોંચે છે. અહીં તેમનો ઉદ્દેશ ગરબા રમતા રમતા રોમિયોગીરી કરનારા પર નજર રાખવાનો છે. ગરબા ગ્રાઉન્ડમાં પહોંચ્યા પછી સી ટીમ મહિલાઓ સાથે ગરબે ઝૂમવા લાગે છે અને સહેજ પણ કોઈ અસામાન્ય હરકત લાગે તો તરત જ રૌદ્ર રૂપ દેખાડીને રોમિયોને પોલીસ સ્ટેશન ભેગા કરી દે છે. આજકાલ કેટલાક અસામાજિક તત્વો ગરબે ઝૂમતી મહિલાઓની મરજી વિરુદ્ધ ફોટો અને વિડીયો બનાવીને હેરાન કરવાનો પ્રયાસ કરે છે. ત્યારે સી ટીમ આવા તત્વોને કાયદાનું ભાન કરાવે છે. બનાસકાંઠા પોલીસ સ્ટેશન ના દરેક જે છે પોલીસ સ્ટેશનો એની અંદર અલગ અલગ સી ટીમો બનાવવામાં આવી છે. એની અંદર પણ થરાદ પોલીસ સ્ટેશનની અંદર અત્યારે અમારે 3 જેટલી સી ટીમો બનાવવામાં આવી છે, જેની અંદર જે મહિલા કોન્સ્ટેબલ્સ છે અમારા, એમને ટ્રેડિશનલ ડ્રેસની અંદર દરેક સોસાયટીઓમાં અમે લોકો જઈએ છીએ અને વોચ રાખીએ છીએ કે જેથી કરીને કોઈ એવા લુખ્ખા તત્વો હોય, કોઈ રોમિયોગીરી કરતા હોય કે જે બેન દીકરીઓની છેડતી ન કરી શકે, એ લોકોના વિડીયો ન બનાવી શકે, એની માટે થઈ અને અમે સી ટીમ કટિબદ્ધ છે અને વિડીયો કંઈ બનાવતા હોય તો અમે એ વિડીયોને ડિલીટ કરીએ છીએ અને એ ફરીથી આવું ન કરે તેની માટે થઈ અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. ખાસ કરીને સરહદી વિસ્તારની અંદર મહેરબાન એસપી સાહેબના આદેશાનુસાર સી ટીમને આ વખતે કાર્યરત કરી છે અને અમને બહુ સારી એવું પબ્લિક તરફથી મળી છે કે ના, બહુ સારી કામગીરી છે પોલીસની. એટલે આ જ રીતે અમે પોલીસની જે જવાબદારી છે એને પબ્લિક માટે થઈને સેવા સુરક્ષા નો સેતુ બંધાય અને પબ્લિક અમારી માટે થઈ અને ધાર્મિક લાગણી ન દુભાય એ માટે થઈને પોલીસ સદાય પબ્લિક સાથે છે અને બેન દીકરીઓ બહુ ખુલ્લા મનથી એકદમ કોઈ ડર વગર સારી રીતે
નવરાત્રિ મહોત્સવમાં રમી શકે અને પોલીસની જ્યાં પણ જે પણ જગ્યાએ જરૂર પડશે ત્યાં પોલીસ અને સી ટીમ હાજર જ છે અને એમની સદાય મદદ માટે થઈ અને અમે 24/7 પોલીસની સી ટીમ આમ પણ કાર્યરત હોય છે અને ખાસ કરીને નવરાત્રિ બંદોબસ્તમાં તો કોઈ પણ દીકરીને કંઈ પણ જાતની કોઈ પણ ન મુશ્કેલી પડે એ અમારે મહેરબાન એસપી સાહેબના માર્ગદર્શનથી સી ટીમ બહુ સારું કામ કરશે અને ગુજરાતની અંદર આ સારું કામ થાય એવું અમે ઈચ્છીએ છીએ.